સંસ્કૃતિ અમેરિકાથી નીકળી ઓસ્ટ્રેલિયા જવા અને પહોંચી ગઈ ઇન્ડિયા. જીવનું જોખમ ઊભું કરી દે એવી બીમારી ભોગવતી પોતાની માને દ્વારકામાં રહેતી માની માં એટલે કે પોતાની નાની સાથે મેળવવા સંસ્કૃતિએ બહુ મોટું જોખમ લઈ લીધું. કેમ નહીં, આખરે તો ગુજરાતી છોકરી છે ને, પોતાનું કામ પૂરું કરીને જ જમશે. દ્વારકાના ગગન મહેલમાં અત્યારે ભારે ટેન્શન છે. બાની ઈચ્છા છે કે ઐશ્વર્યાના જલ્દીથી લગ્ન થઈ જાય અને છાયાને એમાં પણ વાંધો છે. હશે એનો સ્વભાવ અને વૈષ્ણવ પરિવારનું નસીબ. તો ચાલો જોઈએ નસીબની બાજી હવે આગળ ક્યાં લઈ જાય છે તે. શું થયું? શું વિચારો છો? તારા જેવી ડફોળ વહુ મળી છે ને એટલે મગજ ચલાવું છું. આ કે મગજ છે? ખાઈ જા એટલે મને શાંતિ થાય. ધમકી જાઓ છો તો શું તારી આરતી ઉતારું? તું તો બસ ઓલી બાની આગળ પાછળ પ્રદક્ષિણા ફરતી રહે બસ. હું નહીં કરું ને તો ઓલી કેતકી બાને બાટલીમાં ઉતારીને આ ગગન મહેલની શેઠાણી બની જશે ને તમારી મનમાં ને મનમાં. છાયા, ધીરે બોલો. છાયા નામ છે મારું. પર કાયા પ્રવેશ કરીને પણ આ ઘરની શેઠાણી તો હું જ છું. આ જો, આ શું છે? તમારું નાક. એકદમ સાચું. આ જોડો મારું નાક છે અને ત્યારે જ સચવાયેલું રહેશે જ્યારે આ ઘર, આ ગગન મહેલ, બાપુજીનો ધંધો બધું જ મારા નામે થશે. તું જોજે. જોતી આવી છું આટલા વખતથી, કઈ ફરક નથી પડ્યો. એવા ને એવા જ લાગો છો. અક્કલની ઓથમી ને ફેંકાયેલી કોથમરી બંને સરખા જ. ખાખરાની કિસ્કોલીને અખરોટના સ્વાદની શું ખબર? રોહિણી, ભા કોઈને કહેતા હતા તો યાદ રહી ગયું. ચલી બધી લપમુખ. મને એમ લાગે છે કે પેલી ઐશ્વર્યાનો ટાંટિયો ક્યાંક તો કુંડાળામાં ફસાયો છે. આમાં ઐશ્વર્યા ક્યાં આવી? બોલો બોલો. ક્યાં હતી હું? ઐશ્વર્યાનો ટાંટિયો. એ ભણવા માટે આટલું બધું ભાગતી હોય ને એવું મને નથી લાગતું. નક્કી કંઈક છે એટલે જે સવારથી ઘરમાં દેખાતી પણ નથી. કંઈક તો છે અને જે પણ કંઈક છે એ જ આપણે બાની સામે લાવવાનું છે. પછી ઐશ્વર્યા અને એનું પૂરું ખાનદાન ઘરની બહાર અને હું બોલ ને ભૈલું, શું થયું? કઈ નથી થયું. તું છે ને અહીંયા સ્કૂટર રોક, હમણાં ઊભું રાખ. ઊભો રે. શું કરે છે તું? હવે મને કે શું થયું તને? આ મોઢું ચડાવીને ક્યારનો કેમ બેઠો છે? નહીં તો શું કરું? શું કરું એટલે શું? વાત કરીશ ને તો સોલ્યુશન મળશે. સોલ્યુશન તો લાવવું જ પડશે ઐશ્વર્ય. મને લાગે છે કે તારે આ બધું બંધ કરવું જોઈએ. કેમ? બાને ખબર પડી ને તો તારો વારો કાઢી નાખશે. બાને ખબર પડશે એટલે? તું મને સાચું કે ભૈલું, તું મારાથી કઈ સંતાડતો નથી ને? બાએ તને કઈ કીધું? કશું નથી સંતાડતો ને બાએ મને કશું નથી કીધું. હશ, તું છે ને, જો તને અને મમ્મી બે જ જણા છે જેને આ વાત ખબર છે. તો કઈ કોઈને કહીશ જ નહીં ને, અને મમ્મી બી કોઈને કઈ બોલશે તો નહીં જ. તો બસ મેટર એન્ડ. સરસ, મેટર એન્ડ. મારી વાલી બહેના,
આ દ્વારકાનો દરેક વ્યક્તિ છે ને બાનો વાયર વગરનો સીસીટીવી કેમેરો છે. તું હસે છે? એમાંથી કોઈએ બાને જઈને કશું કહી દીધું તો જો ભૈલું, તું છે ને મને ડરાવીશ નહીં. વિચાર કર. વિચારવાથી આટલો બધો ડર લાગે છે તો વિચાર. કોઈએ કશું કહી દીધું તો? તું છે ને અત્યારે તો નહીં કર. અત્યારે અહીંયાથી તું વયો જા, પછીની વાત પછી કરશું. મને બી એવું જ લાગે છે. મારે અહીંથી જવું પડશે. અને સાંભળ, તું ધ્યાન રાખજે. કોનું? મારું? ના, બાનું. બાને ખબર પડી ને તો બેન્ડ વાગી જશે. બાય. Amazing. Simply superb. Now I understand. મમ્મા દ્વારકાને એટલું મિસ શું કામ કરે છે. ઓલ્સો આઈ મસ્ટ સે કૃષ્ણ ભગવાન પણ એને બનાવેલી આ દ્વારિકા મિસ કરતા હશે. This is George Jonas. Hi, may I talk to Sanskriti Jonas? I'm calling from Super Chef competition. This is her father. What happened? Actually, Sanskriti was supposed to report today at Super Chef competition venue. She has not reached yet. So we tried a lot, but it switched off. We are extremely sorry, sir, but now she is disqualified. Oh, there's must be something that you could... George? વોઝ ઇટ? કેનો કોલ હતો? એ પહોંચી ગઈ ને ત્યાં? બધી તૈયારી શરૂ થઈ ગઈ છે ને? ના યામી, ઓર્ગેનાઇઝર્સ હતા. ઓર્ગેનાઇઝર્સ? પણ કે હજી સુધી આપણે કોલ કેમ નથી કર્યો? કે આપણે કોલ કરવો જોઈએ ને જોર્જ? કે બિઝી હશે. રાઈટ. વી નીડ નોટ બી વરીડ. Exactly. She's not a child anymore. Now, why don't you go to bed? I'll be right there. હજી એક આ અને આ પણ હિસાબ બરાબર છે ને બા? તારા હિસાબમાં જોવાપણું ન હોય બધું. તો પણ તમે રોજ જુઓ જ છો. એટલે કે હિસાબ છે, જોવો પડે. આમ જોવા જઈએ તો દ્વારકા ફરસાણ ભંડારના કરતા હરતા તો તમે જ ને. અમે બધા તો ચિઠ્ઠીના ચાકર. આ તો તમારા માટે રોજની ઉપાધિ થઈ ને, એટલે કીધું. ઉપાધિ શાની? કામ છે આપણું. તમે બિઝનેસ સંભાળો છો અને હું હિસાબ કિતાબ. એટલે આ આપણું સહિયારું કહેવાય. તમે જો પોતાને આ ઘરના દીકરા માનો તો ચિઠ્ઠીના ચાકર નહીં લાગો. અને આ તો સારું છે ને કે એ બહાને તમે મને હિસાબ કિતાબ બતાવવા આવો છો અને તમારે થોડું ચાલવાનું થાય છે અને આપણું મળવાનું પણ. બિઝનેસમાં નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું છે ત્યારે જ આપણે અહીં સુધી પહોંચ્યા છે, જેથી બધાને એવું લાગે કે આપણે પણ ફ્રેન્ચાઇઝ આપી શકીએ છીએ. હિસાબના પાક્કા બનવાનું. શું ક્યારે સરવાળો કરવાનો છે, ક્યારે કોની બાદબાકી કરવાની છે, એની આપણને ખબર હોવી જોઈએ.
જી બા. બા દવા. ઐશ્વર્યા આવી ગઈ? શું થયું? ચૂપ કેમ છે? ઐશ્વર્યા પાછી આવી કે નહીં? બા એ ક્લાસથી આવતી જ હશે, તમે ચિંતા ના કરશો. બહુ બેટા, હું ચિંતા નહીં કરું તો બીજું કોણ કરશે? દીકરી છે વૈષ્ણવ પરિવારની. જી બા. પરીક્ષાની એવી તે કઈ તૈયારીઓ ચાલી રહી છે કે તમે ગળું ખંખેરીને પણ બોલી નથી શકતા? હું હમણાં બુધને એ જ વાત કરી રહી હતી કે હિસાબમાં પાકા થવા, ત્યારે સરવાળો કરવાનો હોય ક્યારે કોઈની બાત બાકી એની આપણને ખબર હોવી જોઈએ. બિઝનેસનો હિસાબ હોય કે જિંદગીના નિર્ણયોનો. પસીનો બહુ આવી રહ્યો છે નહીં? જી બા. હેલો. Sanskriti, finally you answered, thank God. Where are you? સંસ્કૃતિ, તું દ્વારકામાં છે? Are you crazy? યમીને ખબર પડશે તો? You shouldn't have done it. You have no idea what it's like over there. It's not that easy. Don't worry, Dad. I'm your daughter. જો તમે અહીંયાથી તમારો લાભ લઈ જઈ શકો તો હું મમ્માને એનો આ લાભ પાછો અપાવી પણ શકું. And I'll do that. It's my promise, Dad. Sanskriti, you don't know your grandmother. And she doesn't know her granddaughter. You don't worry, Dad. હું મેનેજ કરી લઈશ. You won't. I know them. તું સીધી પાછી આવી જા. You don't need to stay there. હું મમ્મા અને ગ્રાન્ડમા વચ્ચે પેચઅપ કરાવીને જ આવીશ. And I know, Dad. મમ્માની આવી હાલતમાં મારે ત્યાં રહેવું જોઈએ. Dad, દ્વારકા, હું મમ્માની વિશ પૂરી કરવા આવી છું. Sanskriti, please, come back. Try to understand. No, Dad. Please, you understand. મારી વારી નહીં કરતા. Dad, તમે બસ મમ્માનું ધ્યાન રાખજો અને તમારું પણ. હું પછી કોલ કરું છું. ઓકે, બાય. કે હવે તારી ગ્રાન્ડમાની ફરસાન શોપ શોધવાની છે. બોલો બેટ દ્વારકા, સુદર્શન બ્રિજ, નાગેશ્વર મંદિર, શિવરાજપુર બીચ, દ્વારકા ફરસાન ભંડાર. જય દ્વારકાધીશ મેડમ. મેં જોયું છે. હાલો લેજો. હાલો હાલો, આવો આવો આવો, બેસો. મેડમ, દ્વારકા નગરી પહેલી વાર આવ્યો કે શું? પહેલી વાર આવી છું, પણ દ્વારકા વિશે ઘણું સાંભળ્યું છે. હા, આ દ્વારકા નગરી કૃષ્ણ ભગવાને બનાવી. મહાભારતના યુદ્ધ પછી એમનું કામ તો પૂરું થઈ ગયું, એટલે એમણે શું કર્યું, આ બધા યાદો અને લઈ આવ્યા. ઓહ, ઇઝ ઇટ? હા મેડમ,
દ્વારકાનો મોટો ભાગ તો દરિયામાં ડૂબતો ગયો અને પછી ધીરે ધીરે નગર આગળ વધ્યું રહ્યું. હું બહુ એક્સાઇટેડ હતી. તમને નવી જગ્યામાં ફિયર હોય પણ મને અહીંયા બહુ મજા આવે છે. હા હો મેડમ, આ દ્વારકા નગરી જેવી છે. What happened? શું થયું? આ પેટ્રોલનો કંઈક લોચો લાગે છે. What happened? અરે મને એમ કે તમને દ્વારકા દેખાડું એટલે મેં લાંબો રસ્તો લીધો પણ એમાં પેટ્રોલે દગો દીધો. હું છે ને પેટ્રોલ લઈને આવું છું, ત્યાં સુધી તમે આ ભૂતનાથ બાપાનું મંદિર છે, સામે મુળુ બાપાનું મંદિર છે, ત્યાં દર્શન કરો. હું આવું છું બેન. હા મેડમ, તમે દર્શન કરી લો, ત્યાં સુધીમાં હું પેટ્રોલ લઈને આવું છું. જો મેડમ, આ મારું રંગીલું ગુજરાત છે, તમે આમ થોડું દર્શન કરો, ત્યાં સુધીમાં હું આવ્યો. અચ્છા, હેલ્પ માટે થેન્ક યુ. ઇટ્સ ઓકે. બાય ધ વે, સોહન. ઓ, હું આઈ નો ઐશ્વર્યા વૈષ્ણવ, રાઈટ? રાઈટ. તને એક વાત કહું? સોહન, પ્લીઝ, જ્ઞાનની જરૂર નથી. થેન્ક યુ. ઓકે, તો બીજી એક વાત કહું? જરૂરી છે મોસ્ટલી. તને ખબર છે શું? તું 3 મહિનાથી ડાન્સની પ્રેક્ટિસ કરે છે, બરાબર? પણ હજી સુધી તારા ડાન્સના સ્ટેપ મેચ નથી થતા. શું કામ? રીઝન ખબર છે? ખબર છે. આ જ તો પ્રોબ્લેમ છે. યુ નો વોટ? આર્ટ એન્ડ હાર્ટ આર સેમ. નેવર જસ્ટિફાય વિથ યોર લિમિટેશન્સ. મને ખબર છે તું કરી શકીશ, ફોર શ્યોર. ચાલ, લગાડી છે 1000 ની બેટ. બોલ, લગાડીશ? હા, રેવા દે. મને ખબર છે હું હારી જઈશ, રાઈટ? બાય. બાય. ni sa 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 ni sa sa ni sa 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 ni sa 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 ni. શું થયું કેતકી? હું એ જ કહું છું, શું છે આ બધું? ખબર છે ને કે આ ઘરમાં સંગીત અને ડાન્સની મનાઈ છે, છતાંય તમે, અરે બાને નથી ગમતું. જિંદગી પોતાની જીવવાની હોય, બીજાની નહીં. તો બીજે જઈને જીવાય. જવાબદારીને કારણે અહીંયા રોકાયો છું. આ ઘરમાં રહેવું હોય તો આ ઘરના નિયમ પ્રમાણે રહેવું પડશે. તમે બીજે જઈને કરશો ને તો હું અને બા તમને પૂછવા નથી આવવાના. અને તમે અને ઐશ્વર્યા બંને સરખા છો. હવે ઐશ્વર્યા ક્યાં આવી આખી વાતમાં? શું થયું કેતકી? શું કર્યું ઐશ્વર્યાએ? કઈ નહીં, એ પણ કેતકી, શબ્દો એને શોધવા પડે જે ખોટું બોલવાના. હું શું કામ ખોટું બોલું? હું તો એ કહેતી હતી કે જેમ તમે મારી વાત નથી સાંભળતા એમ ઐશ્વર્યા પણ મારી વાત નથી સાંભળતી. બાને કેટલી ચિંતા છે એની, એના માટે છોકરા ગોતે છે, પણ એ છે કે એને કઈ પડી જ નથી. બા ઐશ્વર્યા માટે છોકરો શોધી રહ્યા છે, એ વાતનું આજે અત્યારે મને કહી રહી છે, પણ બા એવું કરી જ કેવી રીતે શકે? મારી દીકરી માટે છોકરો શોધવાનો? તમે શું કામ અકળાઓ છો? હજી તો કઈ નક્કી નથી. તમે ખોટું વાતનું વતેસર કરો છો અને બા બધાનું ભલું ઈચ્છે છે. જાણું છું, બાને બીજાની ઈચ્છા અનિચ્છા સાથે કોઈ લેવા દેવા નથી. બાને તો બસ ફક્ત પોતાના માન, મર્યાદા અને પ્રતિષ્ઠાની ચિંતા છે. તું જોજે કેતકી,
કાળિયા ઠાકર પોતાનું સુદર્શન ચક્ર એવું ફેરવશે એક દિવસ કે બાની આંખમાં આંખ પરોવીને સાચાને સાચું અને જુઠ્ઠાને જુઠ્ઠું કહેનાર કોઈક આવશે. ત્યારે બાની બોલતી બંધ થઈ જશે. Look, I'm extremely sorry. Actually, I was looking at that boy. I hope I didn't get, you didn't get hurt. ના મેડમ, નો ટેન્શન. ઠંડા પડો તમે. તમે ક્યાંથી? ઓ ટુરિસ્ટ. અહીંયા દ્વારકામાં ગુમિંગ હે દ્વારકા A1 બેસ્ટ. No. I am in India. Yeah, India best A1. Hey, you know Google? હે? હાય કેશવ, દ્વારકાનો ગૂગલ. અહીંયાની મને બધી પ્લેસીસ ખબર છે. તો બધી પ્લેસીસ આઈ સીઝ યુ, આઈ ફર્વિંગ યુ અને આઈ એન્જોય યુ. What nonsense? એટલે કે યુ આર માય રિસ્પોન્સિબિલિટી. હે બોલો વેર ટુ ગો? હું દ્વારકાની જ છું. હે? યા. તમે દ્વારકાના? તમને ક્યારેક જોયા નથી અહીંયા. બાકી મારી આંખોમાંથી આવું પારે એવું ક્યારેક નીકળે નહીં. How silly. Silly? That auto? અહીંયા ઓટો હતી ને? My luggage? Where's the auto? રિક્ષાવાળો? All because of you. તમારા લીધે મારું લગેજ ઓટો વાળો ચોરી કરી ગયો. બાપા, આજનો એપિસોડ જોઈને સાલું અંદરથી આપણે પણ યંગ થઈ ગયા હોય ને એવું લાગવા માંડ્યું છે. બોલો, આ સંસ્કૃતિ દ્વારકા પહોંચી ગઈ ને એને આપણો રણવીર સિંહ મળી ગયો અને રિક્ષા વાળો પણ જાણે કેશવને હેલ્પ કરતો હોય ને એમ રિક્ષા લઈને નીકળી ગયો. આને કહેવાય નસીબ. આહા. મારું બેટું, આપણે તો મનગમતી છોકરીની પાછળ આમ 2 ડગલું ભરતા ત્યાં સાલું સ્લીપર તૂટી જતું. અને કેશવને તો લવ સ્ટોરીમાં કુદરત પણ હેલ્પ કરી રહી છે. બોલો, ઐશ્વર્યાને પણ ડાન્સ ક્લાસમાં સોહમ મળી ગયો. અરે ભાઈ, દાદ દેવી પડે છોકરીને. હે, તકલીફોથી હારવાને બદલે પોતાના સપના પૂરા કરવા માટે કેવી હિંમતથી આગળ વધી રહી છે. અને આપણે પગમાં નાની કપાસી થઈ હોય ને તો એ 4 જણનો ટેકો લેતા થઈ જઈએ. એનીવે, હવે કેશવ અને સંસ્કૃતિનું આગળ શું થાય છે? સંસ્કૃતિ બાને મળે છે કે નહીં? અમેરિકામાં બેઠેલો સંસ્કૃતિનો બાપ શું કરે છે? ભાઈ, આવા તો કેટલાય સવાલોના જવાબ આપણે જોવાના છે. પણ આજે તો સમય પૂરો થઈ ગયો ને વાલા. તો કાલે ફરી આવજો. આ જ સમયે હું પણ આવીશ. જય દ્વારકાધીશ.